આ પાંચ આંગળીનું પૂન કરશો ને તો ક્યાંક કામ આવશે. પાંચે આંગળીનું મહત્વ બતાવ્યું છે. કઈ કઈ આંગળીથી શું કરવું. આ પાંચ આંગળી દીધી છે ભગવાને કે કોઈકને હણવા માટે નહીં. આ પાંચ આંગળીથી ભગવાનનું પૂન કરો. આ પાંચ આંગળીથી ભગવાનની ભક્તિ કરો. એટલે પરમાત્મા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. પાંચ આંગળીઓ દીધી છે. ટચલી આંગળીનું મહત્વ. બીજી કે ભગવાનને આપણે તિલક કરીએ. ત્રીજી એટલે કે માળા. એટલે જ્યારે માળા ફેરવીએ ને તો કઈ આંગળી ઉપર રખાય? ઘણા આમ માળા ફેરવતા હોય. આ બે આંગળી માળા અહીંયા રાખવાની હોય અનામિકિયા ઉપર, ને આ ત્રીજી થી માળા ફેરે. એટલે ત્રીજી આંગળી એમ કે મારે મારા ફેરવી છે, ને આ ચોથી આંગળી જે છે ને, ચોથી ને ટચલી આ ક્યાંય ના હાલે. ચોથી આંગળી કોકને બતાવીને જોઈ લઈશ તને ખમ. આ આંગળી અભિમાનનું પ્રતીક છે. પણ આ આંગળીથી ભગવાન એમ છે કોઈકને રસ્તો બતાવો, કોઈકને સાચો રસ્તો બતાવો, ધર્મનો માર્ગ બતાવો. ને અંગૂઠો જે છે એ પાંચ ભેગા કરી અને ભગવાનને આપણે જમાડીએ. ભગવાનને જમાડો કાં પછી તમે પણ જમો, કારણ કે આપના અંદર એક પરમાત્મા એ પણ ભગવાન છે.